રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મારું નામ મનીષભાઈ નટશીભાઈ ડેકાણી, ગામ? રામપરા, તાલુકો? ગરડા, જિલ્લો? બોટાદ. આપણે આ કયું બિયારણ વાવ્યું છે? આ બિયારણ છે 256 બી. ભીષ્મા કંપનીનું ભીષ્મા ગોલ 256. હા. અને તમે ક્યાંથી લાયા હતા? આ લાયા હતા ગરડા, એટલે કેરાળા. ખેડૂત સહાય કેન્દ્ર કેરાળા. સુરેશભાઈ ઓલેથી. સુરેશભાઈ ઓલે. બરોબર. કેટલા પેકેટ લીધા હતા આપણે? એક પેકેટ લીધું હતું. એક પેકેટ? એમાં 20 મણની વીણી આવી છે ને હજી 20 મણની આવી જાય છે. 20 મણની વીણી આવી છે ને હજી 20 મણની આવશે. અને આમાં કેવો કપા કેવડી કેવડી હાઈટ આમાં તારે? કપા હાથનો આંબે આવડો. હા. કોઈ ઝીંડવા ભરપૂર. બરોબર. અને આમ આટલો વરસાદ છે આ વર્ષે, તાપમાન બહુ પડ્યું તો ક્યાંય બગડ્યો નથી હજી? બગડ્યો નથી હજી. આખામાં લીલો સમ ઉભો હે ને? હા. તો ઝીંડવા ફાલ ફૂલ હજી એમનેમ ચાલુ જ છે. એમનેમ ચાલુ જ છે. આ રોગ જીવાતમાં કેવું? રોગ જીવાતમાં એવું બહુ ખાસ નથી. બહુ ખાસ નથી. અને આમાં વીણવામાં વજન વજન બહુ આવે. વજન બહુ આવે છે. બહુ. તો બીજા બિયારણ કરતા બિયારણ સારું ને? હા, બીજા કરતા સારું ફૂલ. આ બીજાને કોઈને વાવવું હોય તો ઉપાય દે નહીં ને? ઉપાય દે નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરાય ને? કરાય ચોક્કસથી. આ તમારે તો પોરા વાવવાનું ને? આ વાવવાનું આખા પડામ. બરોબર. આમાં ગુલાબી એળ ક્યાંય? 65% લગભગ અંદાજે. બરોબર. બાકી આખામાં એક જ હરખો આવો નવો જ છે. એવો ને એવો એક જ હરખો. અને આમાં આડો પડી ગયો પણ ભાંગ્યો નથી ક્યાંય? ભાંગ્યો નથી. ઝીંડવાના વજનથી આમ આડો પડી ગયો પણ ક્યાંય ભાંગ્યો નથી. અને હાલ ચાલુ છે અત્યારે, ગુણપ એવી નીકળી ગઈ છે. તો તમને તો આ બિયારણથી સંતોષ ને? સંતોષ. કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો અને પોર વાવજો તમે પાછા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.